હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે હેપી ન્યુ યર મારા યુટ્યુબ ફેમિલીને, મારા સબસ્ક્રાઇબરને બધાને ખૂબ ખૂબ હેપી ન્યુ યર. તમારા બધાનું વરસ ખૂબ સારું જાય એવી હું પ્રાર્થના કરું છું. અને હા ફ્રેન્ડ, આજે એક ગુડ ન્યૂઝ છે, એ પણ હું તમારી સાથે શેર કરું છું. તો કદાચ તમે શોર્ટ વિડીયો જોઈ જ લીધું હશે તો તમને આઈડિયા આવી જ ગયા હશે. છતાં પણ હું તમને કહું કે મારું યુટ્યુબ માંથી ફર્સ્ટ પેમેન્ટ મેં ઉપાડ્યું છે, તો તમારી સાથે શેર કરું છું. આની પહેલા મને કમેન્ટમાં બધા કહેતા હતા, તો હા, મારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. મારા ચહેરા પર ખુશી તમે જોઈ શકતા હશો. પણ યુટ્યુબનો એક નિયમ હોય છે કે કોઈ પણ ચેનલમાં કહેતા નથી કે કેટલા આવ્યા છે, પણ હું તમને બતાવું કેટલા આવ્યા છે. તો તમે જોઈ શકો છો મારું પેમેન્ટ આટલું આવ્યું છે. અને મેં થોડું ભગવાન માટેનું યુઝ પણ કરી લીધું છે. તો બસ આટલું તમારી સાથે મેં શેર કર્યું. મારે ખૂબ સરસ પેમેન્ટ આવી ગયું છે. તો એક વસ્તુ ખાસ કે યુટ્યુબમાં જે જોડાયેલા હોય, યુટ્યુબનો એક નિયમ છે કે કેટલું આવ્યું છે તમારે કહેવાનું નથી. પણ હું પણ મારી યુટ્યુબ ચેનલમાં એકદમ ક્લિયરથી જ બધું કરું છું, એકદમ ક્લિયરિટી, કે કોઈ પણ આપણે યુટ્યુબમાં આપણું ઓલું થાય એવું હું ક્યારેય બતાવતી નથી. એટલે બસ પેમેન્ટ મારું મેં જે લીધું છે એ તમારી સાથે શેર કર્યું. હા ફ્રેન્ડ, તમારા સપોર્ટ વગર બિલકુલ નકામાનું હતું. તમારો સપોર્ટ મને ખૂબ મળ્યો. તો તમને બધાને પણ ખૂબ થેન્ક યુ. મારા સબસ્ક્રાઇબરને, જે મારા વિડીયોઝ જોવે છે એને, યુટ્યુબ ફેમિલીને પણ ખૂબ થેન્ક યુ. તો હું એટલી ખુશ છું કે મેં 2.5-3 વર્ષની મહેનત મેં મારી કરી છે, તો એ આજે એનો રંગ આવ્યો છે. મને જે ખુશી થઈ છે કે ન પૂછો વાત. એટલી ખુશી થઈ. ભલે આપણા ઘરમાં કાંઈ જ કમી ન હોય, આપણને કોઈ વસ્તુની કમી ન હોય, પણ જે આપણું પેમેન્ટ આવે ત્યારે એમ થાય કે હું ખુદ મહેનત કરતી હતી અને મારી મહેનતના પૈસા આવ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે ફ્રેન્ડ કે ના, ખરેખર એમ. હું ઘણી વાર કહેતી હોઉં છું કે વિડીયો ઉતારતા હોય તો કેટલી મહેનત લાગતી હોય, પણ આજે હાથમાં આવ્યું ને પેમેન્ટ, તો ખૂબ ખુશ થઈ ગઈ. તો આ બધો જ તમને બધાને ખૂબ થેન્ક યુ. અને આવી જ રીતના સપોર્ટ દેજો, મારા વિડીયોઝ જોતા રહેજો, તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ, એક વાત ખાસ કહું છું કે હું કોઈની વિડીયોઝ જોઈ અને કોઈ દિવસ કોઈની કોપી કરતી નથી. મને જે આવડે છે એ જ હું વિડીયો બનાવું છું. મને જે મારા અનુભવ જે હોય એ જ તમારી સાથે શેર કરું છું. અને શોર્ટ વિડીયો તમે જેટલા મારા જોવો છો એવી જ રીતના મને એ પણ સપોર્ટ આપો કે મારા લોંગ વિડીયો પણ ખૂબ સરસ ચાલવા માંડે. બસ હવે બીજું આપણે શું જોઈએ? જો આપણી ચેનલ છે ગ્રો થઈ ગઈ છે, પેમેન્ટ આવી ગયું છે, હવે આગળ આપણે જવાના છે. તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લો. નવા લોકો મારા ફેમિલીનો હિસ્સો બની જાઓ. આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. તો આજનો વિડીયો ખૂબ લાંબો નથી કરતી, કારણ કે ખૂબ ખુશીનો દિવસ છે. 1/1/25 છે. તો મને એમ થયું કે ચાલો આજે જ હું બ્લોગ બનાવી દઉં. અને આ બ્લોગ તમને કાલે મળશે, બીજી તારીખે. અને આ જે શોર્ટ વિડીયો છે જરૂરથી જોઈ લેજો બધા, ભલે ના જોયો હોય એની. તો ચાલો આટલો જ વિડીયો રાખશું, લાંબો વિડીયો નહીં રાખવું. હા, અને એક વસ્તુ ખાસ કહીશ કે કોઈ નાના યુટ્યુબર હોય એને ખાસ રિક્વેસ્ટ કે ખૂબ ધીરજ રાખજો. બિલકુલ ચિંતા ન કરતા. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ. એટલી મોટી દુનિયા છે, ક્યારેક ને ક્યારેક તો જરૂર તમે સક્સેસ થશો. જો હું જઈ શકતી હોઉં તો તમે લોકો જઈ જ શકતા હો, બરોબર? તો ક્યારેય નિરાશ ન થતા, હંમેશા ઉત્સાહ રહેજો અને ખૂબ તમે મહેનત કરતા રહેજો. યુટ્યુબ એક આપણી સર્વિસ છે, જેમ સર્વિસ કરતા હો છો તમે લોકો, કે બહાર જતા હો છો, તમારી ઓફિસ હોય, તમારે ગમે તે કોઈ પણ બહાર જોબ કરતા હોય, એવી રીતના આપણું યુટ્યુબ છે એ એક આપણી જોબ છે. તો ટાઈમે વિડીયો અપલોડ કરતું રહેવું પડે, મહેનત કરતું રહેવું પડે. બહાર ગયા હોય તો આપણે એડવાન્સ વિડીયો બનાવી લેવો પડે છે. બહાર ગયા હોય ક્યારેક એક દિવસ પડ્યો હોય તો બીજે દિવસે કેટલી બધી ફાસ્ટ આપણે તૈયારી કરવી પડે છે. તો આ આપણી એક જોબ છે ને, જોબના પૈસા આપણને મળે છે, મહેનતના પૈસા મળે છે. પણ આમાં નિરાશા નથી થતી. વહેલું મોડું ગમે ત્યારે આપણું કામ મળે છે આમાં. તો બસ આ જે નાના યુટ્યુબર છે એના માટે આ
મેસેજ છોડું છું કે નિરાશ ન થતા, તમે પણ આગળ જાશો અને હું પણ હજી કેટલી આગળ જવાની છું, નવું કાંઈક લઈ આવશું, બરાબર? તો ચાલો આપણે વિડીયો એટલો જ રાખશું. જય માતાજી, જય દ્વારકાધીશ, અને ખૂબ ખૂબ બધાને થેન્ક યુ, ખૂબ થેન્ક યુ. નાચો ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું. ભલે નવા વિડીયો સાથે જલ્દી મળશું.